રામ રામ ડાયરા ને કેમ છો બધા મિત્રો? ગુડ મોર્નિંગ બધા મિત્રોને. આજે અમે જુનાગઢ જવાના છીએ, તો આપણી બસ પણ આવી ગઈ છે પાછળ. બધા દોસ્તારો બધા ભેગા થાય છે. ચાલો તમને આજે જુનાગઢ બતાવું. આપણે અત્યારે વીરપુર પહોંચી ગયા છીએ અને અહીંયા પાછળ પંચવટી હોટલે આપણે હોલ્ડ કર્યો છે ચા પાણી નાસ્તો પીવા માટે. હાલો બધા નાસ્તો ને કંઈક કરશે. ચાલો બધા મિત્રો છે. काम काम ये विशाल भाई है। हेलो गाइस, ये पार्थ भाई, इसका बर्थडे। हेलो गाइस, इसका आज बर्थडे है, यही पार्टी दे रहा है। हैप्पी बर्थडे। ભવનાથના મંદિરે પહોંચી ગયા છે. ચાલો હવે અંદર જઈએ ને દર્શન આપણે કરીએ. ભવનાથનું મંદિર છે અને આ મુરગી કુંડ છે. અત્યારે જટાશંકરે જઈ રહ્યા છીએ. અમે બે જ છીએ, તો બીજા બધા આગળ વહી ગયા છે. હાલો અત્યારે જટાશંકરે પહોંચી. જટાશંકરે અત્યારે બધા ફોટા પાડી રહ્યા છે ગ્રુપ વાળા બધા. હાલો જટાશંકરે જતા વચ્ચે ઝરણું આવી ગયું છે, બધા ઉભા રહી ગયા છે. મહાદેવનું મંદિર છે. આ જટાશંકરનું મંદિર છે. ઉપર જટાશંકરે જઈને નીચે ઉતરી જઈએ, નાઈને ફ્રેશ થઈ ગયા છીએ બધા. અરે હાલીને જો જુનાગઢનો કાશ્મીરી બાપુની જગ્યા છે, બધા હાલીને જઈએ. હાલો કાશ્મીર બાપુની તમને જગ્યા બતાવું. જોઈ લો મિત્રો, આ કાશ્મીરી બાપુની જગ્યા છે. આ એનું આખું મંદિર છે. થોડોક હાલીને અમે બધા અહીંયા આવ્યા છીએ.
કાશ્મીરી બાપુની જગ્યા છે અને પાછળ કથા ને એવું ચાલુ છે. અત્યારે પ્રસાદ થોડોક લઈ લીધો છે. મિત્રો અત્યારે કાગોળ ખોડલધામ મંદિરે આવી ગયા છે. હવે અંદર દર્શન કરવા જાય છે. જે પછી દર્શન એવું કરીને પછી જમવા જવાના છે. આપણે ત્યાં હોટલે રોકાઈશું, આપણે બ્રેક લેશું. મિત્રો કાગવડની નજીક ખોડિયાર હોટલ છે. અહીંયા અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 9:30 થઈ ગયા છે. ચાલો હવે બધા જમવા જાય અંદર. રાજકોટની અંદર એન્ટર થઈ ગયા છે, પાછા ભોગી ગયા છે. મિત્રો આપણી ટ્રીપ કમ્પ્લીટ થઈ ગઈ છે. 12:30 આપણે ભોગી ગયા છે રાજકોટ. હવે ઘરે બેનની ઘરે જવાના છીએ. આવ્યા તો આપણે અત્યારે બસ તો કંઈ મળે ને, એટલે ટ્રેનમાં જ જાવ, એટલે બેનની ઘરે જ રોકાવું પડે. મેં હાલો, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.